આજે હું તમારી સાથે શેર કરું છું ડબકાવાળી કઢી। એક બાઉલની અંદર એક વાટકી ભરીને ચણાના લોટને સારી રીતે ચાળી દઈશું। પછી નાખીશું મસાલા। અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી ધાણા પાવડર, અડધી ચમચી જીરા પાવડર, અડધી ચમચી લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી નાખીશું અજમો। પછી નાખીશું અડધી ચમચી ભરીને ગરમ મસાલો। બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું। પછી નાખીશું થોડું થોડું પાણી। આ બેટર એકદમ જાડું બનાવવાનું છે, વધારે પડતું પાણી નથી નાખવાનું। જરૂર પડે એટલું જ પાણી નાખીશું અને બેટરને એકદમ જાડું બનાવીશું। જો તમારી પાસે છાશ ના હોય તો તમે દહીંની પણ કઢી બનાવી શકો। પછી નાખીશું ખાવાનો સોડા, અડધી ચમચી। હું છું પૂજાની રસોઈથી। જો તમને આ વિડીયો પસંદ આવતી હોય તો જુઓ, લાઈક કરો, શેર કરો અને નવા ફ્રેન્ડ હો તો સપોર્ટ કરો। પછી તેલ ગરમ કરીશું અને હાથેથી નાના નાના ડબકા યા ભજીયા બનાવી દઈશું। ધીરે ધીરે ગોલ્ડન બ્રાઉન થઈ જશે। જો તમને કઢીની વિડીયો પસંદ આવતી હોય તો જુઓ, લાઈક કરો અને શેર કરો। પછી એક તપેલીના અંદર લઈશું છાશ, અમૂલ છાશ। મેં એની અંદર નાખ્યા છે 2 ગ્લાસ ભરીને પાણી, અડધી ચમચી હળદર, 1 ચમચી ભરીને લાલ મરચું પાવડર। પછી નાખીશું ચણાનો લોટ, 4 ચમચી ભરીને નાખવાનો છે ચણાનો લોટ। લોટ ચાળવાથી ગાંઠો નથી બનતી અને સારી રીતે મિક્સ થઈ જાય છે। પછી એક કઢાઈ લઈશું, એમાં નાખીશું 2 ચમચી ભરીને તેલ। તેલ ગરમ થાય તો નાખીશું અડધી ચમચી ભરીને રાઈ, અડધી ચમચી મેથીના દાણા, અડધી ચમચી જીરું, ક્રશ કરીને અજમો અને નાખીશું 2 લીલા મરચાં, 2 સૂકા મરચાં અને મીઠા લીમડાના પાન। પછી નાખીશું આની અંદર જે બેટર બનાવીને તૈયાર કરીને રાખ્યું હતું। સારી રીતે મિક્સ કરી દઈશું। પછી નાખીશું પાણી। મેં આ કઢીના અંદર ટોટલ 4 ગ્લાસ ભરીને પાણી નાખ્યું હતું। પછી નાખીશું અડધી ચમચી ધાણા પાવડર, અડધી ચમચી જીરા પાવડર। સારી રીતે હલાવી દઈશું। પછી નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું। કઢીને સારી રીતે હલાવી દઈશું જ્યાં સુધી એક ઉકાળો નથી આવી જતો। કઢી બહુ સારી અને ટેસ્ટી બની હતી। ધીરે ધીરે કઢીના અંદર ઉકાળો આવે છે। કઢી એકદમ ઓછી થઈ ગઈ છે। હવે આની અંદર નાખીશું જે ડબકા બનાવીને તૈયાર કરીને રાખ્યા હતા। ડબકા બોલો યા ભજીયા બોલો। પછી સારી રીતે બધી વસ્તુને મિક્સ કરી દઈશું। મેં અને નાખ્યું છે અડધી ચમચી ભરીને ગરમ મસાલો। પછી એક વઘારિયાની અંદર મેં નાખ્યું છે 1 ચમચી ભરીને ઘી
અને 1 ચમચી ભરીને લાલ મરચું પાવડર અને આ વઘારને નાખીશું કઢીના અંદર. કઢી બહુ સારી અને બહુ ટેસ્ટી બની હતી. પછી નાખીશું લીલા ધાણા. હવે એક બાઉલની અંદર મેં ભાત બનાવીને તૈયાર કરીને રાખ્યા હતા. આ છે જૂના જીરાસર અને કઢી, ડબકા કઢી. તો તૈયાર છે ભાત અને ડબકા કઢી. વિડીયોને જુઓ અને લાઈક કરો.